જેવી આપણે સ્વિચ પાડીએ અને બલ્બ તરત જ ચાલુ થઈ જાય છે, ખરું ને? પણ આ બે ક્ષણોની વચ્ચે છે ને સેંકડો કિલોમીટરની એક લાંબી અને જટિલ સફર છુપાયેલી છે. એમાં ગજબનું એન્જિનિયરિંગ છે. તો આજે ચાલો આપણે વીજળીની આ જ અદ્ભુત યાત્રાને સમજીએ. સાચું કહું ને તો આ કોઈ જાદુ જેવું જ લાગે છે. પણ ખરેખર તો આ જાદુથી જરાય ઓછું નથી. આ એક એવું વિશાળ અદૃશ્ય નેટવર્ક છે જે આપણા આખા દેશને, એમ કહું ને કે એક સાથે ધબકતો રાખે છે. તો ચાલો આજે આપણે આ પાવર ગ્રીડના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને એને બરાબર નજીકથી જાણીએ. જો આ આખી સફરને આપણે 3 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. સૌથી પહેલો છે જનરેશન, એટલે કે જ્યાં વીજળી પેદા થાય છે એનો જન્મ થાય છે. બીજો ભાગ છે ટ્રાન્સમિશન. આને તમે વીજળીનો નેશનલ હાઈવે સમજી લો, જ્યાં એ લાંબા અંતરની મુસાફરી કરે છે. અને ત્રીજો અને છેલ્લો પડાવ છે ડિસ્ટ્રીબ્યુશન, મતલબ કે વીજળી હવે આપણા શહેરની ગલીઓમાં પ્રવેશીને આપણા ઘર સુધી પહોંચે છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી, આ સફરના મૂળથી. બધી જ કહાણી શરૂ થાય છે પાવર સ્ટેશન પર, જ્યાં મોટા શક્તિશાળી જનરેટર ગતિમાં આવે છે. અહીં શું થાય છે? તો કોલસો હોય, પાણી હોય કે પછી કોઈ બીજો ઊર્જાનો સ્ત્રોત, એનો ઉપયોગ કરીને મોટા ટર્બાઇનને ફેરવવામાં આવે છે. અને આ જ ટર્બાઇન એ જ જનરેટરને ગતિ આપે છે અને બસ વીજળી પેદા થઈ જાય છે. પણ યાદ રાખજો, અહીં જે વીજળી બને છે ને એનું શરૂઆતનું વોલ્ટેજ હોય છે લગભગ 11,000 વોલ્ટ, એટલે કે 11 કિલોવોલ્ટ. પણ અહીંથી જ આખી ગેમ બદલાઈ જાય છે. જેવી આ વીજળી પાવર સ્ટેશનની બહાર નીકળે છે એવું તરત જ આ 11 કેવીને એક ઝાટકે 10-15-20 ગણું વધારી દેવામાં આવે છે. સીધું 132 કેવી, 220 કેવી, અરે ક્યારેક તો એનાથી પણ ઘણું વધારે. હવે મનમાં સવાલ તો થાય જ ને, બરાબર ને, કે ભાઈ આટલો બધો વોલ્ટેજ એકદમથી વધારવાની શી જરૂર છે? શા માટે આખી સિસ્ટમને આટલી જટિલ બનાવી? સીધી 11 કેવી પર જ વીજળી મોકલી દઈએ તો શું વાંધો? વેલ, આનો જવાબ એ ફિઝિક્સના એક બહુ જ મૂળભૂત નિયમમાં છુપાયેલો છે. આ જે સમસ્યા છે ને એને કહેવાય છે લાઇન લોસ. આને સિમ્પલ રીતે સમજીએ, જેમ આપણે દૂરથી બૂમ પાડીએ તો અવાજ ધીમો પડી જાય છે, બસ એ જ રીતે વીજળી પણ જ્યારે લાંબી મુસાફરી કરે છે ત્યારે પોતાની થોડી શક્તિ રસ્તામાં જ ગુમાવી દે છે. આ શક્તિ ક્યાં જાય છે? એ ગરમી બનીને વાયરમાંથી જ વેડફાઈ જાય છે. અને આ જે નુકસાન છે ને એનું મુખ્ય કારણ છે કરંટ, એટલે કે પેલા સૂત્રમાં જે I છે એ. તો આનો ઉપાય શું? વેલ, ઉપાય ખરેખર બહુ જ સ્માર્ટ છે. જુઓ, પાવરનું એક સીધું સાદું ગણિત છે. જો તમે વોલ્ટેજને એટલે કે V ખૂબ વધારી દો તો એટલો જ પાવર મોકલવા માટે કરંટ એટલે કે I ઓટોમેટિકલી ઘટી જાય છે. અને જેવો કરંટ ઘટ્યો એટલે I²R વાળા સૂત્ર મુજબ ગરમીના રૂપમાં જે એનર્જી વેડફાતી હતી એ અનેક ગણી ઘટી જાય છે. બસ આ એક જ કારણ છે કે વીજળીને એના સુપર હાઈવે પર મોકલતા પહેલા આટલું સ્ટેપ અપ કરવામાં આવે છે. કેટલું બ્રિલિયન્ટ છે! ઓકે, તો હવે આપણી વીજળી એના હાઈ વોલ્ટેજ સુપર હાઈવે પર મુસાફરી કરવા માટે એકદમ તૈયાર છે. હવે શરૂ થાય છે આપણો બીજો તબક્કો, જેને કહેવાય છે ટ્રાન્સમિશન. એક વાત નોટ કરવા જેવી છે. આ આખા ગ્રીડમાં મોટે ભાગે AC એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટનો જ ઉપયોગ થાય છે. હવે સવાલ થાય કે કેમ? કારણ એકદમ સિમ્પલ છે. માત્ર AC વોલ્ટેજને જ ટ્રાન્સફોર્મર નામના એક ડિવાઇસથી તમે બહુ જ સરળતાથી વધારી પણ શકો અને ઘટાડી પણ શકો. અને આ જે ગુણધર્મ છે ને એ જ આખી સિસ્ટમનો પાયો છે. હવે જરા આ વાયરની ડિઝાઇન પર નજર નાખો. આ પણ એક કમાલનું એન્જિનિયરિંગ છે હો. આને કહેવાય છે ACSR કંડક્ટર. આમાં છે ને બહારના જે તાર છે એ એલ્યુમિનિયમના છે. કેમ? કારણ કે વીજળીના બહુ સારા વાહક છે અને વજનમાં પણ હલકા હોય. અને અંદર બરાબર વચ્ચે મજબૂતાઈ માટે સ્ટીલનો તાર હોય છે. એટલે વાહકતા અને મજબૂતાઈ બંને એકસાથે. અને આની પાછળનું સાયન્સ તો એનાથી પણ વધારે રસપ્રદ છે. AC કરંટની એક વિચિત્ર આદત હોય છે જેને કહેવાય છે સ્કિન ઇફેક્ટ. એ છે ને વાયરના અંદરના ભાગમાંથી પસાર થવાને બદલે એને બહારની સપાટી એટલે કે સ્કિન પરથી વહેવું વધુ ગમે છે. હવે એન્જિનિયરોએ આનો કેવો સરસ ફાયદો ઉઠાવ્યો. એમને વિચાર્યું કે જો કરંટ વચ્ચેથી જવાનો જ નથી તો ત્યાં મોંઘું એલ્યુમિનિયમ શું કામ વાપરવું? એના બદલે મજબૂતાઈ માટે સસ્તું અને મજબૂત સ્ટીલ વાપરીએ. છે ને એકદમ સ્માર્ટ ડિઝાઇન. સારું, તો હવે આપણે આ હાઈવે પર થોડું ઝૂમ ઇન કરીએ અને એના પર દેખાતા મોટા સ્ટ્રક્ચર્સને નજીકથી ઓળખીએ. આ જે ટાવર છે, વાયર છે અને પેલી ચળકતી ડિસ્ક જે દેખાય છે ને એ બધું ખાલી શોભા માટે નથી. દરેકનું એક ખાસ કામ છે. આપણે હાઈવે પર મુસાફરી કરતી વખતે જે મોટા જાળીવાળા સ્ટીલના ટાવર જોઈએ છીએ ને એ હાઈ વોલ્ટેજ
ટ્રાન્સમિશન માટે હોય છે, જે વીજળીને સેંકડો મીટરના લાંબા ગાળા પર લઈ જાય છે. એની સામે આપણી ગલીઓમાં જે સિમેન્ટના કે સ્ટીલના નાના થાંભલા હોય છે એનું કામ અલગ છે. એ ઓછા વોલ્ટેજવાળી સ્થાનિક લાઇનોને સપોર્ટ આપે છે. અને તમે ક્યારે ટાવર પર લટકતી પેલી સિરામિક કે કાચની ડિસ્કની માળાઓ પર ધ્યાન આપ્યું છે? એને કહેવાય છે ઇન્સ્યુલેટર. એમનું કામ બહુ જ ક્રિટિકલ છે. લાખો વોલ્ટની વીજળીને વાયરમાં જ કેદ રાખવી અને એને ટાવરમાં ઉતરતી અટકાવવી. અને આનો એક સીધો નિયમ છે: જેટલો વધારે વોલ્ટેજ એટલી જ લાંબી ઇન્સ્યુલેટરની માળા. એક બીજી વાત તમે નોટિસ કરી હશે. 2 ટાવર વચ્ચેના વાયર ક્યારેય એકદમ ટાઈટ નથી હોતા. એમાં હંમેશા એક ઝોલ હોય છે. આને ટેકનિકલી સેગ કહેવાય છે. અને આ ઝોલ કેટલો રાખવો એની ગણતરી બહુ જ ચોકસાઈથી કરવી પડે છે. કેમ? કારણ કે ઉનાળામાં ગરમીથી વાયર લાંબો થઈને વધુ નીચે ઝૂકે છે. હવે જો ઝોલ બહુ ઓછો રાખ્યો હોય તો વાયર તણાવથી તૂટી પણ શકે, અને જો બહુ વધારે હોય તો એ જમીનની નજીક આવીને ખતરનાક બની શકે છે. આપણને મોટાભાગે તો વીજળીના તાર માથા પર જ દેખાય છે, પણ ખાસ કરીને મોટા શહેરોમાં આ લાઈનો અંડરગ્રાઉન્ડ પણ હોય છે. હવે બંનેના પોતાના ફાયદા ગેરફાયદા છે. ઓવરહેડ લાઈનો સસ્તી પડે અને એમાં કોઈ ફોલ્ટ આવે તો સહેલાઈથી શોધીને રિપેર કરી શકાય. પણ હા, વાવાઝોડા અને અકસ્માતનો ખતરો હંમેશા રહે છે. બીજી બાજુ અંડરગ્રાઉન્ડ કેબલ એ દેખાવમાં સારા લાગે છે અને વધુ સુરક્ષિત પણ છે, પણ એનો શરૂઆતનો ખર્ચ તો ખૂબ જ વધારે હોય છે. અને જો ક્યાંક ફોલ્ટ થાય તો એને શોધવું એ માથાનો દુખાવો બની જાય છે. આને જ કહેવાય ક્લાસિક એન્જિનિયરિંગ ટ્રેડ ઓફ. ઓકે, તો સેંકડો કિલોમીટરની હાઈ સ્પીડ મુસાફરી પૂરી થઈ. વીજળી હવે આપણા શહેરના દરવાજા સુધી આવી પહોંચી છે. હવે સમય છે એની ગતિ ધીમી કરવાનો અને એને આપણા શહેરની નાની મોટી ગલીઓમાં આપણા ઘર સુધી પહોંચાડવાનો. આ કામ થાય છે શહેરની બહાર આવેલા સબસ્ટેશનમાં. અહીં સ્ટેપઅપનું બરાબર ઊંધું થાય છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કામે લાગે છે અને એ હાઈ વોલ્ટેજને ફરીથી ઘટાડી દે છે, જેમ કે 66 કેવીમાંથી સીધું 11 કેવી પર. હવે આ જે વોલ્ટેજ છે એ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વીજળી પહોંચાડવા માટે પરફેક્ટ છે. સબસ્ટેશનથી જે મુખ્ય જાડી લાઇન નીકળે છે ને એને કહેવાય ફીડર. આને તમે શહેરનો મેઇન રોડ સમજી લો. આ ફીડર પાવરને આપણા વિસ્તારના થાંભલા પર લાગેલા ટ્રાન્સફોર્મર સુધી લઈ આવે છે અને પછી ત્યાંથી પાતળા વાયર નીકળે છે, જેને ડિસ્ટ્રીબ્યુટર કહેવાય. આ નાની નાની શેરીઓ જેવું કામ કરે છે, જે પાવરને અલગ અલગ ઘરો સુધી પહોંચાડે છે. અને હવે આવે છે છેલ્લો વાયર. આને કહેવાય છે સર્વિસ મેઇન્સ. આ એ જ વાયર છે જે થાંભલા પરથી સીધો આપણા ઘરના મીટરમાં આવે છે. આ સમય સુધીમાં પેલા શેરીના ટ્રાન્સફોર્મરે વોલ્ટેજને ઘટાડીને 230 વોલ્ટ કરી દીધો હોય છે, જે આપણા ઘરના ટીવી, ફ્રિજ અને બીજા બધા ઉપકરણો ચલાવવા માટે એકદમ બરાબર છે. અને બસ અહીંયા આવીને વીજળીની આ લાંબી અને રોમાંચક સફર પૂરી થાય છે. તો આપણે વીજળીની આખી જર્ની તો જોઈ લીધી, જનરેશનથી આપણા ઘર સુધી. પણ એક મિનિટ, આટલું મોટું અને શક્તિશાળી નેટવર્ક છે તો એને સુરક્ષિત રાખવા માટે પણ કંઈક તો વ્યવસ્થા હશે ને? ચાલો ફટાફટ એના પર પણ એક નજર નાખી લઈએ. આમ જુઓ તો આખા નેટવર્કમાં સેફટીના ઘણા બધા અદૃશ્ય લેયર હોય છે. જેમ કે વાયરના સાંધા પર કાટ ન લાગે એટલે ગ્રીઝ લગાવવામાં આવે છે. ટાવરની સૌથી ઉપર એક અર્થ વાયર હોય છે, જે આકાશી વીજળીથી રક્ષણ આપે છે. રસ્તા પર તૂટેલા વાયરથી અકસ્માત ન થાય એના માટે ક્રિડલ ગાર્ડ્સ હોય છે. અને મેન્ટેનન્સ વખતે પાવર બંધ કરવા માટે ખાસ આઇસોલેટર હોય છે. આ બધા જાણે કે આખા ગ્રીડના અદૃશ્ય રક્ષકો છે. તો આખી વાતનો સાર શું છે? સાર છે વોલ્ટેજની આ વધઘટની રમતમાં. બધું શરૂ થાય છે 11 કેવી પર, પછી લાંબા અંતરની મુસાફરી માટે એને 132, 220 કે 400 કેવી સુધી પણ લઈ જવામાં આવે છે. અને છેવટે આપણા ઘર સુધી પહોંચતા પહોંચતા એ ફક્ત 230 વોલ્ટ રહી જાય છે. આ આંકડા જ આખી સફરની કહાની કહી દે છે. જરા વિચારો, આપણે જ્યારે એક નાનો બલ્બ ચાલુ કરીએ છીએ ત્યારે સેંકડો કિલોમીટર દૂર આવેલા પાવર પ્લાન્ટને બરાબર એ જ ક્ષણે એટલી જ વીજળી પેદા કરવી પડે છે, સેકન્ડના પણ નાના ભાગમાં. આ આખું ગ્રીડ એ એક જીવંત શરીરની જેમ એકબીજા સાથે સંપૂર્ણ તાલમેલમાં કામ કરે છે. અને આના પરથી એક વિચાર આવે છે કે આપણી આજુબાજુ ઇન્ટરનેટથી લઈને પાણીના પાઇપલાઇન સુધી બીજા એવા કેટલા અદૃશ્ય નેટવર્ક છે જે આપણી આ આધુનિક દુનિયાને સતત ધબકતી રાખે છે.